ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે, કેટલાક કિસ્સામાં પોલીસ પર હુમલો પણ કરી રહ્યા છે અને ત્યાર પછી પોલીસ આવા તત્વોને દબોચી કાયદાનું ભાન કરાવે છે, તેમના વરઘોડા અને સરઘસ નીકાળે છે અને આવા જ કુખ્યાત આ બે આરોપીઓ છે જેમણે પોલીસ પર હુમલો કર્યો હતો અને ત્યાર પછી પોલીસે તેમને કાયદાના પાઠ ભણાવ્યા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। રહું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ગુનાખોરી ડામવા માટે ડીજીપી કહી ચૂક્યા છે કે ગુંડાઓની યાદી તૈયાર કરો, તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરો અને જ્યારે કોઈ વ્યક્તિ ગુનો આચરે તે સમયે તેમને કાયદાના પાઠ પણ ભણાવો અને કાયદાનું ભાન પણ કરાવો છે। અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કહેતા હોય છે કે ગુનેગારો લંગડાતા પણ ચાલશે, પોલીસના દંડા અને ખાખીથી તે ડરવા જોઈએ। અને અમદાવાદની આ નરોડા પોલીસ છે તે કુખ્યાત આરોપીઓ છે તેમને દબોચવા ગઈ હતી। નાસ્તા ફરતા આરોપીઓ હતા અને તે જ સમયે આ પ્રદીપ અને જીગો બંને આરોપીઓ છે જે હિસ્ટ્રી સીટર છે તેમણે પોલીસના વાહન પર હુમલો કર્યો, પોલીસ પર હુમલો કર્યો અને ત્યાર પછી ત્યાંથી તે ફરાર થઈ જાય છે। પોલીસ પર હુમલો થતાં આસપાસના પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચે છે અને ત્યાર પછી જે પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી તે પણ ચકાસે છે, તેમને સારવાર અર્થે પણ લઈ જાય છે અને ત્યાર પછી આ પ્રદીપ અને જીગાને દબોચી લાવવામાં આવે છે, ઘટના સ્થળે લઈ જવામાં આવે છે અને કાયદાનું ભાન કરાવવામાં આવે છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ આ ઘટનાને લઈને સામે આવ્યું છે। સમગ્ર ઘટનામાં એવું છે કે ગઈકાલે રાત્રે અનિલ ઉર્ફે કાલી જે અમારા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે તેની માહિતી અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વીઆર ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફને મળી હતી। એના આધારે એ લોકો તેને પકડવા માટે ગયા હતા। ત્યારે એ ના પકડાય એના માટે એનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી। તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો। એ પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું, એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિલ ઉર્ફે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો એ પણ ભાગી ગયો હતો। પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉર્ફે જીગો કે જેના વિરુદ્ધ 40 જેટલા ગુના છે, અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું એ લિસ્ટમાં સામેલ હતો અને એ સમય દરમિયાન એના વિરુદ્ધ અને આ ત્રણ ભાઈઓ વિરુદ્ધ સંગઠિત ટોળકી બીએનએસની કલમ 111, 112 મુજબ અમે કાર્યવાહી કરી હતી અને તેમના ઘરને પણ અમે ડિમોલાઇઝ એએમસી સાથે મળીને ડિમોલાઇઝ પણ કર્યું હતું। આ જીગર ઉર્ફે જીગોનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ખરાબ છે। એને અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરેલા છે। એને આંબરિયાળા પોલીસ સ્ટેશનના ગુનામાં 4 વર્ષની સજા પડી છે, પરંતુ એ અપીલ દ્વારા હમણાં અપીલ જામીન પર બહાર આવેલો છે। તે છતાંય પણ એ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે એવી માહિતી પણ અમારી સાથે છે। પણ કાલે એ પોલીસ પર એને ફરજ પર રૂકાવટ કરી અને પોલીસની ઉપર પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો। પોલીસને કોઈ ઈજા નથી થઈ, પણ ત્યાં સ્થાનિક જે વાહનો હતા એને નુકસાન પહોંચેલું છે। સર, અનિલ ઉર્ફે જે કાલી છે તેના વિરુદ્ધ કેટલા ગુના દાખલ થયેલા છે અને કઈ દિશામાં તપાસ કરાઈ છે? અનિલ ઉર્ફે કાલીના વિરુદ્ધમાં પણ 20 થી 25 ગુના દાખલ થયેલા છે। એને પકડવા માટેના ચક્રો પહેલાં પણ ગતિમાન હતા અને અત્યારે હાલ પણ અમે એને સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સોર્સથી પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે અમારા। સર, જે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર કઈ દિશામાં તપાસ કરાઈ? આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એમાં એ લોકોએ અમને એવું જણાવેલ છે કે ભાઈ અમે અમુક જગ્યાએ દારૂ ડમ્પ કર્યો છે, પણ અમે કાલ રાતે પણ અમારા માણસો દ્વારા કોમ્બિંગ કરી દરેક જગ્યા જોઈ છે પણ કોઈ પણ વસ્તુ નથી પડી। પણ આની પાછળ હજુ કોણ છે અને કોણ મુખ્ય સૂત્રધાર છે એની પણ તપાસ ચાલુ છે। આમ જે પ્રકારે ગુનેગારો અવારનવાર ગુના આચરતા હોય છે, લોકોને ભયભીત કરતા હોય છે, પોલીસ પર હુમલો કરતા હોય છે અને ત્યાર પછી પોલીસ અલગ અલગ પ્રકારના શસ્ત્રો ઉગામતી હોય છે અને ગુજરાત પોલીસ પણ વર્તમાન સમયમાં આ ગુનેગારો છે તેમને કાયદાનું ભાન કરવા માટે તેમના જાહેરમાં વરઘોડા અને સરઘસ પણ નીકાળી રહી છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।